વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા જેતલપુર રેલવે ગરનાળાની જર્જરિત હાલતના કારણે ફરી એકવાર ગંભીર સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે। આ અંડરપાસના સ્ટ્રક્ચરના સિમેન્ટના પોપડા મોટા પ્રમાણમાં ખરી પડ્યા છે અને એના કારણે ગરનાળાની નીચેથી પસાર થતા વાહન ચાલકો પર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે। ગરનાળો પૂર્વ અને મધ્યમ ઝોનને જોડાતા મુખ્ય માર્ગ હોવાથી અહીં દિવસભર હજારો વાહનોની અવરજવર રહે છે અને ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોની સંખ્યા પણ વધુ હોય છે। ગરનાળાના પોપડા ખરી જવાના કારણે જો કોઈ ટુ વ્હીલર ચાલકના માથા પર સિમેન્ટનો ટુકડો પડે તો ગંભીર જાનહાનિ થવાની કે મોટો અકસ્માત સર્જવાની પૂરેપૂરી સંભાવના છે। ગરનાળું ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે અને હવે તેના પર પોપડા ખરી પડવા એ તંત્રની બેદરકારી દર્શાવે છે। કોઈ મોટી દુર્ઘટના સર્જાય એ પહેલા તંત્રે તાત્કાલિક ધોરણે આ ગરનાળાનું સમારકામ હાથ ધરવું જોઈએ અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ। સ્થાનિકોએ પણ આ અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે અને તંત્ર વહેલી તકે આ મામલે યોગ્ય પગલાં ભરે એવી અપેક્ષા પણ રાખી રહી છે। જો વહીવટીતંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી નહીં લેવાય અને જોખમી હાલત યથાવત રહેશે તો કોઈ મોટી જાનહાનિ સર્જાઈ શકે છે, જેની સંપૂર્ણ જવાબદારી વહીવટીતંત્રની રહેશે।